अन्य समाचार तरफ नजर करिए। सूरत एरपोर्ट खाते केंद्रीय मंत्री CR पाटीलનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી બન્યા બાદ CR પાટીલ પ્રથમવાર સુરતમાં પધાર્યા। આગમન બાદ એરપોર્ટથી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ CR પાટીલને અભિનંદન પાઠવ્યા હતા। तो सूरत में CR पाटील पधार्या અને જળશક્તિ મંત્રાલય તેઓને આપવામાં આવ્યું છે। તેઓને કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે અને જે સિદ્ધિ તેઓએ ગુજરાતમાં પણ હાંસિલ કરી હતી કે 26 માંથી 25 બેઠકો લાવ્યા, કે વિધાનસભામાં 156 સીટ લાવ્યા અને એક બાદ એક જે યોજનાઓ પણ તેઓએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અમલમાં મૂકી। જે રીતે સંગઠનમાં પણ મજબૂતીથી કામકાજ કર્યું છે। હાઈએસ્ટ રેકોર્ડ પણ છે તેઓનું સાંસદ તરીકે, જે 2019માં પણ તેઓએ બરકરાર રાખ્યો હતો અને 2024માં પણ તેઓએ પોતાની હાઈએસ્ટ લીડ છે તે બરકરાર રાખી હતી। તેને લઈને તેઓને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું છે। ખાસ જળશક્તિ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે અને પ્રથમવાર તેઓ હવે સુરત જ્યારે આજે પધાર્યા હતા કેન્દ્રના મંત્રીમંડળ બાદ, ત્યારે ગઈકાલે તેઓના દ્વારા ચાર્જ છે તે પણ સંભાળવામાં આવ્યો, ત્યારે આજે તેવું ભવ્યાતિ ભવ્ય સ્વાગત છે તે સુરત તેમજ નવસારીના લોકો દ્વારા છે તે કરવામાં આવ્યું હતું અને એરપોર્ટથી લઈને તેમના ઘર સુધી, કાર્યાલય સુધી ભવ્ય રોડ શો છે તે કરવામાં આવ્યો હતો। અને આપ જોઈ શકો છો કે હજારો લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને સાથે સાથે જે લોકોનો પ્રેમ છે તે પણ તેમની ઉપર વરસ્યો હતો, કારણ કે હાઈએસ્ટ લીડથી તેઓ જીતતા આવ્યા છે। 2014ની વાત હોય, 19 હોય કે 2024માં, જ્યારથી 2009થી નવસારી લોકસભા સીટ જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી તેઓના દ્વારા હાઈએસ્ટ લીડ છે તે મેળવવામાં આવી રહી છે અને જે કામ તેઓના દ્વારા કરવામાં આવ્યા છે, જે યોજનાઓ અલગ અલગ વિસ્તારમાં તેઓએ અમલી કરાઈ છે, તેને લઈને પણ લોકો તેમને એટલી જે પ્રેમ છે તે કરી રહ્યા છે। ખાસ કરીને કોરોના કાળમાં પણ તેઓએ ખૂબ જ સારી એવી ઉમદા કામગીરી સુરત તેમજ નવસારીના વિસ્તારમાં કરી હતી અને એના વગર પણ જે ગરીબો છે, વંચિતો છે, તેના માટે સતત તેઓના દ્વારા કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે। તેના કારણે તેઓને કેન્દ્રમાં સ્થાન આ વખતે મળ્યું છે। ખૂબ જ મહત્વપૂર્ણ ખાતું આપવામાં આવ્યું છે। ત્યારે પ્રથમવાર તેઓ હવે જ્યારે આજે સુરત આવ્યા હતા ત્યારે તમામ લોકો દ્વારા તેઓનું અભિવાદન છે તે કરવામાં આવ્યું હતું અને ભવ્યથી ભવ્ય જે રોડ શો છે એરપોર્ટથી લઈને તેમના ઘર સુધી તે પણ કરવામાં આવ્યો હતો અને આરતી ઉતારીને તેમના ઘરે પણ તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું। આ વખતે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે અને તેમાં પણ ગુજરાતે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા બનાવી છે। તેમના માતાજીના પણ આશીર્વાદ તેઓએ લીધા હતા, તેઓની આરતી ઉતારી હતી, તેમને પગે લાગીને તેઓએ આશીર્વાદ છે તે પણ લીધા હતા અને કોઈ પણ જ્યારે મહત્વપૂર્ણ કાર્ય કરવાના હોય ત્યારે તેઓના માતાના આશીર્વાદ પણ તેઓ અચૂક લેતા હોય છે અને આજે પણ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના માતાએ તેઓની આરતી ઉતારી હતી, ત્યારબાદ તેમના પગે પણ તેઓ લાગ્યા હતા। તો CR પાટીલ જે ખૂબ જ નરેન્દ્ર મોદીના પણ ખૂબ જ નજીક ગણાય છે। નવસારી સાંસદ જ્યારે CR પાટીલ સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી મોટી ઉપસ્થિતિમાં જે કાર્યકર્તાઓ છે તેમના સ્વાગત માટે અહીં ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે। પોલીસ બંદોબસ્ત આપી દેવામાં આવ્યો છે। તો ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જવાબદારીઓ વધી છે, તેના કારણે હાલ જે તમામ જવાબદારીઓ છે તેના કારણે હાલ અહીંયા પહોંચ્યા છે તો મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં હર્ષોલ્લાસથી તેમના સ્વાગત માટે અહીં લોકો ઉપસ્થિત છે। તો ક્યાંક ને ક્યાંક તેમની આ જે સફળતા છે ગુજરાતના પ્રશ્નોને જ્યારે ત્યાં તેઓ અહીં સાંભળશે તે તમામ વાતોને લઈને અહીં કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે ચોથી વખત સાંસદ બનવું અને કેન્દ્રમાં સ્થાન પામવું, કેન્દ્ર મંત્રીમંડળ તરીકે જ્યારે સ્થાન પામ્યા છે તો તમામ કાર્યકર્તાઓમાં એક હર્ષોલ્લાસનો એક જોશ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ,